ફિદા થવાની યારી આપજો. મુમિનીની જમાત શેરુલ્લાહ મુઅઝ્ઝમ છે એ મિસલ હંમેશા હંમેશા તમે સગલા સાતે દિયામત લઈ ઉઠજો બરાબર. વલાયત, તહારત, સલાત, ઝકાત, સોમ, હજ, જિહાદ ઘણા મોએઝતના બયાનો કરવાનો શોખ મગર મુમહી અરસો દરાજ થયો. મુખ્તસરમાં અદા કરું છું, ગૌરથી સુનજો. અમીર મોમિનીનના 3 કલામની જિકર કરું છું. આ ફરમાવતમાં હસનત દીન દુનિયા ઇઝ તમા, દીન અને દુનિયા બેવે જમે થાય એના જેવું કંઈ નહીં. લા બારકલ્લાહ ફી દુનિયન બિલા દીની, દીન અને દુનિયા બેવે આબાદ કરો એમ ફરમાવે છે. મગર દેખો એમ ન થઈ જાય કે દુનિયા આબાદ કરવામાં દીન ભૂલાઈ જવાય, એમ ન થઈ જાય. એમ ફરમાવે એવી દુનિયામાં ખુદા બરકત ના આપજો એમ, જેમાં દીન ના હોય, બેલેન્સ હોવો જોઈએ. કુરાન મજીદમાં આયત છે કઝાલિક જઅલનાકુમ ઉમ્મતન વસતા, તમને સગલાને ઉમ્મત કેવા કીધા? વસત, વચમાં. એમ અહિમ્મતની જિકર છે. બેલેન્સ બરાબર હોવો જોઈએ સગલી ચીજમાં. મૌલાના તાયા સૈફુદ્દીન ઇરશાદ ફરમાવતા કે વક્તની તકસીમ કરે બરાબર 3 હિસ્સામાં. એક હિસ્સો બંદગીમાં, એક હિસ્સો રોજી કમાવામાં, એક હિસ્સો હલાલની લજ્જત લેવામાં. એમ ન થાય કે ફક્ત કમાવામાં જ આખો ટાઈમ નીકળી જતો હોય. જે રાઝિક છે એને યાદ કરો. બાવાજી સાહેબ ફરમાવતા નહીં યાદ કરો એ તમને ભૂલી જશે તો? રાઝિક તો ખુદા છે એમ તમે માનો છો, એના પાસે તમે દુઆ કરો. એમ બયાન આવ્યું કે ફજરનો વખત થાય, નમાઝનો તુલુ લાગ, કોઈ મસલ્લા પર બેઠે એ વખતમાં અને દુઆ કરે, રસૂલુલ્લાહ ફરમાવે છે, તો એના અંદર એ કેટલું કમાઈ લેશે, શું હાસિલ કરશે? ગરચે સગલું ખર્ચીને હાસિલ કરવા જાય એના પછી એના કરતાં જ્યાદા હાસિલ કરશે. દેખો ખુદા પર ભરોસો રાખો, તવક્કુલ ખુદા પર રાખો અને ખુદાની બંદગીમાં એ વક્ત નિકાલો અને ખુદાના નજદીક રોજી તલબ કરો. અને હા, રોજી બી તલબ કરો, એમાં બી બરાબર હિંમતના સાથે કરવી જોઈએ, સુસ્તીના સાથે નહીં. એમ બયાન આવ્યું કે દુનિયામાં કોઈ સુસ હશે દુનિયા કમાવામાં, તો આખિરત વાસ્તે તો હજી ઘણો સુસ હશે, હજી વધારે. એમ અંગ્રેજીમાં કહે ને લેઝી હશે. એમ દુનિયામાં તો એને કરવું જ પડે છે, કમાવું જ પડે છે, ઓ તો ગેબની વાત છે ના. ત્યાં બી બરાબર કોશિશ કરો હિંમતના સાથે. અને પછી ફેમિલી ટાઈમ એ બી હોવો જોઈએ, હલાલની લજ્જત. એમ નહીં કે ઓફિસમાં જ બેઠા હોય, રાતના વખત થાય વાને કંઈ ટાઈમ જ ના હોય, બૈરો બચ્ચાઓ સાથે નિકાલવાનું ના. સગલી ચીજમાં બેલેન્સ હોય એમ ફરમાવે છે. બેલેન્સ લાઈફ એમ આખી જિંદગી એમ ગુજારે મુમિનીન. એમ અરસો દરાજ થયો મુમિનીન એક એક જુમલામાં અદા કરું તાકે અમીર મુમિનીન શું ફરમાવે છે? सकन दुनिया बे अब्दल में सोके न हमारा शिया किवा जबाबरत कमाया घणो कमाया अच्छाમાં અચ્છા હાલતમાં રહ્યા દુનિયામાં. અકલ ઉહા બે અબ્દલેમાં ઓકેલત અચ્છામાં અચ્છું જમન જમા. મગર ખુદાની તકવા રાખીને બંદગી કરીને. એમ નહીં બાવાજી સાહેબ જિકર ફરમાવતા, એમ નહીં કે બંગલામાં જાય તો હવે નમાઝ મુકાઈ ગઈ, એમ ના થઈ જાય. ઇન્નલ ઇન્સાન યદગાન રાઉ સ્તગના, તુગિયાની પર ઉતરી જાય, જેમ જોઈ કેમ પૈસાવાળો થઈ ગયો, હવે ખુદા યાદ નથી આવતા. આ રોજી કોની આપી છે? હંમેશા શુકર કરે, શુકરમાં જિંદગી ગુજારે તો નેમત ઝિયાદ થાય. લઈન શકર તુમ લઝીદન્નકુમ. અને સાથે ચેતાવે છે, દેખો કુરાન, વલઈન કફર તુમ, જો કુફર કરશો ફઇન્ના અઝાબી લશદીદ, મારો અઝાબ ઘણો સખ્ત છે. મુમિનીન શુકર કરતા રહો, શુકરમાં જિંદગી ગુજારો. ખુદા તાલાનું હમ્દ અને શુકર. અને હજી અમીર મુમિનીન ફરમાવે છે, દુનિયા સિજનુલ મુમિન. આ વાતની યાદ રાખજો મુમિનીન. મુમિનના વાસ્તે આ દુનિયા તો કેદ ખાનું છે એમ ફરમાવે છે, જેલ, પ્રિઝન છે એમ. જન્નતુલ કાફિર, કાફિર વાસ્તે જન્નત છે. એને તો બસ હવે અહીંયા જ કમાવાનું છે. કોઈ કાનૂન શરીયતના એને લાગતા નહીં. જૂઠ બોલવાનું, જેમ તેમ બોલવાનું, એને કંઈ એ ચીજમાં રૂકાવટ જ નથી આવતી એમ. મુમિન નહીં કરતા એ મિસલ. મુમિન જાણે છે કે યાંથી એને હવે નીકળવાનું છે, આ કેદ ખાનાથી છૂટવાનું છે. આ હયુલાના દરિયામાં ફસાયા છે, ગુનાઓના સબબ ગીરા છે, હવે ખેરનો અમલ કરવાનું છે. દાવતને જવાબ દઈને
નામ કહીને, અલીની મહબ્બત કરીને, અહેદને વફા કરીને, શફાઅત હાસિલ કરીને જન્નતની તરફ પહોંચવાનું છે. આ એની ગરજ છે. એ હંમેશા એના સામને રાખે, આખિરત એના સામને રાખે, હર અમલમાં એ વાત એના સામને હોય. ખુદા તાલા अपने यारी અને તોફીક આપજો.